દિલીપભાઈ, જે રીતે વાત થઈ રહી છે, ભાજપ સરકાર એવું માની રહી છે કે અનામત આપી શકાય એવી સ્થિતિ નથી, બંધારણ પ્રમાણે અનામત આપી શકાય નહીં. શું માની રહ્યા છો તમે? એક તો ભારતનો ઇતિહાસ અને પાટીદાર સમાજનું યોગદાન આ બેને પણ સમજવો જોઈએ. કૃષિ ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે અને ખાસ કરીને ગુજરાતમાં જોઈએ તો રાજકીય ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીને સત્તા સ્થાન ઉપર લાવવા માટે પાટીદાર સમાજનું મોટું યોગદાન છે અને ભારતીય જનતા પાર્ટી પણ એ સ્વીકારે છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની પ્રથમ સરકાર આવી ત્યારે એનું મુખ્યમંત્રી પદ એ કેશુભાઈ પટેલને સોંપવામાં આવ્યું. છેલ્લે આનંદીબેન પટેલ આ પદ સંભાળતા હતા. કમનસીબે એને કાઢવા માટે પણ પાટીદાર સમાજની એકતાની વાતો કરીને પાટીદાર સમાજ જ જે લોકશાહીમાં ટેબલ ઉપર બેસીને ચર્ચાઓ કરવી જોઈએ એના બદલે શેરીઓમાં જઈને લડત કરી, એના બદલે જે ગુજરાતમાં અશાંતિ અને અરાજકતા ફેલાણી અને આનંદીબેને એક પાટીદારની દીકરીએ પદ છોડવું પડ્યું. એવી સ્થિતિમાં હું માનું છું કોઈ પણ ચર્ચા લોકશાહીમાં જયારે કરતા હોઈએ ત્યારે પૂર્વ ઇતિહાસ, આઝાદી પહેલાના ઇતિહાસમાં આપણા લડવૈયાઓ લડતા હતા એ વિદેશી તાકાતને, વિદેશી સત્તા સામે લડતા હતા. જ્યારે આજે લડીએ છીએ સ્વદેશી અને સ્વજનો સાથે લડીએ છીએ ત્યારે બંધારણના કાયદા પ્રમાણે ટેબલ ઉપર બેસીને આપણી વાત કરવી જોઈએ અને નિરાકરણ ન આવે ત્યાં સુધી એ વાત આપણે ગળે ઉતારવા પ્રયત્ન કરવો જોઈએ અને એ દિશામાં ટેબલ ઉપર બેસીને શાંતિથી હિંસાને છોડીને વાત કરવી જોઈએ. કોઈ પણ લોકશાહીમાં હિંસાને કોઈ જગ્યાએથી કોઈ પણ પ્રકારનું સ્થાન નહીં હોવું જોઈએ. અનામત બાબતમાં અલ્પેશભાઈએ જે વાત કરી 146 જ્ઞાતિનો સર્વે થવો જોઈએ એ મુદ્દા સાથે કેટલી પ્રગતિ થઈ, કઈ સ્થિતિ થઈ, એની સાથોસાથ આઝાદીના એટલા વર્ષ પછી આ મુદ્દાની ચર્ચાઓ સાર્વજનિક રીતે જ્યારે ઉપડી છે એવા સમયે અન્ય સમાજો, પછી પાટીદાર સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, વણિક સમાજ હોય, આમાં પણ કેટલાય સમાજના ગરીબ લોકો જેમને એમના વડીલોને આરોગ્યની સેવા આપવા માટે સક્ષમતા ન હોય, પોતાના બાળકોને ભણાવવા માટે એના માટે એક સરકારને દોષિત આપવાના બદલે આઝાદી પછી જેટલા વર્ષો એકડે એકથી કેમ વ્યવસ્થા નથી, જેમ જે હમણાં જ કહેવામાં આવ્યું કે હિંસાનો વિરોધ હું કરું છું, હું હિંસાનો વિરોધ આજે કરું છું એવું નથી. નવનિર્માણના આંદોલન વખતે કોંગ્રેસના શાસનમાં પોલીસે ત્યાંનો પણ વિરોધ કરેલો. જેમ ખેડૂતોએ ગાંધીનગરમાં કોંગ્રેસના સમયે માધવસિંહભાઈની સરકાર વખતે બે મુદ્દા ઉઠાવ્યા. અનામતની આ વાતો કરી, આર્થિક અનામત છે એની ચર્ચા કોઈ કરતું જ નથી, કારણ કે પૈસા વાળા છે એટલે જે ડોનેશનના નામે એડમિશન અપાય છે આમાં તો અમુક ટકા લાવે તો જ એડમિશન મળે છે. જ્યારે ડોનેશનમાં તો માત્ર સરકાર કરી શકે છે ને, એમાં કઈ સરકારે કરવાની જરૂર નથી હોતી. મુદ્દો એ જ આ મૂળ હોવાયેલા આઝાદી પછી જે છે તો ડોનેશન જે છે એ પ્રથામાં પણ અનામત ના બદલે ટકાવારીના ધોરણે આગળ વધવું જોઈએ, જેથી કરીને યોગ્ય લોકોને ડોનેશન શબ્દ એડમિશન અપાય છે. એના વિશે કેમ ચર્ચાઓ નથી? બોલો અલ્પેશભાઈ. આર્થિક સક્ષમતાઓને જે ડોનેશન નામે એડમિશન આપે. દિલીપભાઈ, સર્વે કેમ ન કરી શકે સરકાર? સર્વે તો કરી શકે ને, પાટીદારોની માંગ છે કે સર્વે કરાવો, તો સર્વે તો કરી દેવું પડે. કાયદા અને બંધારણ પ્રમાણે જે મારા અગાઉ કહેવામાં આવ્યું છે, પણ તાજેતરમાં થોડા દિવસ પહેલા મેં અખબારમાં એક જાહેરાત વાંચી હતી આ અનામત બાબતમાં. મહેસાણા જિલ્લાના કોઈ એક વિસ્તારના અમુક ગામોના પાટીદાર સમાજે અનામત માંગવા માટેની અરજી કરી છે અને અરજી બાબતમાં જે કોઈએ કાંઈ કહેવું હોય તો આ અંગેના સૂચનો માંગવામાં આવ્યા હતા. તો પાટીદાર સમાજ દ્વારા જ આમાં અરજી થઈ છે, એની પ્રક્રિયાઓ ચાલુ છે. જોઈએ આગળના દિવસોમાં સરકાર કેમ આગળ નથી વધતી. એ સરકારનો જે પ્રશ્ન જે છે એ એક મેં શરૂઆતમાં કીધું કે હમણાં છાપામાં મેં જયારે આવ્યું પણ લાલજીભાઈ જે વાત ખેડૂત સમિતિ દ્વારા
ખેડૂતોને અનામત આપવા બાબતની વાત કરી એ મુદ્દા સાથે હું સંપૂર્ણ સહમત છું. કારણ કે ખેડૂત સમાજમાં બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજથી માંડીને વણિક સમાજ ક્ષેત્રમાં આવી જાય છે. અને આ બાબતમાં પૂર્ણ તત્કાલીન સર્વે કરીને ન્યાયોચિત નિર્ણય કરવો જોઈએ એમાં હું સંપૂર્ણ સહમત. આમાં મૂળભૂત જીતુભાઈ પરિસ્થિતિ એવી આવી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેમ જોડાતા નથી એમ થોડા દિવસ લાગ્યું. હાર્દિકભાઈએ પહેલા દિવસે એમ કીધું કે અમારા આ આંદોલનની મુલાકાત કોઈ પણ રાજકીય માણસ ન લે. સાચી વાત, ધન્યવાદ સાહેબ, હું ખૂબ ખૂબ આભારી એનો જવાબ આપી. તો રાજકીય પાસે તમારે માગણી કરવા જાવ, સત્તામાં બેઠેલા રાજકીય માણસો, તો સાહેબ, અમે સમાજના રાજકીય માણસો છો. અમારે મદદ કરવી હોય તો અમારે અમારી નીચેની મદદ કરવા જવાનું. આખા સમાજને બદનામ કરી નાખ્યો છે, સમાજને તોડી નાખ્યો છે. આખા અમે 100 વર્ષ જૂની સંસ્થાઓ ચલાવી, શૈક્ષણિક, સામાજિક, એ બધાને કોઈ નહીં આવવાનું. માત્ર રાજકીય રીતે પોતાના ચાહીશ કે જે રીતે ભાજપ સરકાર છે હજી સુધી સ્ટેન્ડ ભાજપ સરકારનું ક્લિયર નથી. પાટીદારોનું આંદોલન છે એ દિવસે ને દિવસે વધતું જાય છે, રેલીઓ થઈ રહી છે. શું કરશો? છેલ્લો ઉપાય શું કાઢશે સરકાર? મેં શરૂઆતમાં કીધું કે જે સર્વે અખબારોમાં વાંચ્યું હતું, બાકીની જે બધી મદદો અગાઉ જે સરકારે જાહેર કરી, હું કે ગુલબાઈ ટેકરામાં પટેલ સમાજની એક સંસ્થા ચાલે છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આનંદી વખતે જે જાહેરાતો કરી, એમાં એક હોસ્ટેલમાં ભૂતકાળમાં ન મળ્યા 3 કરોડ ને 20 લાખ રૂપિયા વિદ્યાર્થીઓને સહાય મળી, તો એક સહાય કરવાનો એક પ્રયત્ન છે. બાકીના જે ટેકનિકલ મુદ્દાઓ છે આ અંગે જ્યારે રિપોર્ટ આપ્યા છે તો મને આજે જ ખેડૂત સમિતિ દ્વારા વાત છે, ચોક્કસ હું સરકારમાં ધ્યાન દોરીશ કે આનું સર્વે ઝડપમાં ઝડપ થાય. એ રાજ્યના હિતમાં છે, શાંતિ માટે અને પ્રગતિ માટે, જે પ્રગતિથી વંચિત છે સમાજ, એના માટે પણ આ જરૂર